અને સામે તમે સારું કામ કરતા હોય તો ભગવાન અનેકમાં પ્રેરણા કરશે કે જા આપ, એમ તમારે આવ્યા કરશે. ભગવાન કેટલાને પ્રેરણા કરશે? સુનિલભાઈ, જા આપ, તમે સ્વીકારજો. ડોક્ટર દોશીનો પ્રસંગ યાદ આવે છે. સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરના ઉદ્ઘાટનના પહેલા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે સામેથી ડોક્ટર દોશીને બોલાવીને એમનું સન્માન કર્યું. જ્યારે આજે એક હોસ્પિટલની વાત છે, ડોક્ટરોની વાત છે. અને હમણાં હર્ષવર્ધનભાઈએ મને પ્રસંગ કહ્યો, પેલા પારસી ડોક્ટર કોણ સુરતના? લશ્કરીભાઈ, સૌરભજી લશ્કરી, કેવી એમને સેવાઓ કરી એ બધી મને વાતો કરતા હતા. ડોક્ટર દોશી એવા જ એક ડોક્ટર, એમણે એમના જીવનકાળ દરમિયાન 3 લાખ કેટરેક્ટ ઓપરેશન્સ ફ્રી કરેલા. આ જીવન સમર્પિત. પણ હવે તમને મજાની વાત કરું એમના જીવનની, જે આજના પ્રસંગને અનુરૂપ છે. એમની સાથે કામ કરતા એક ડોક્ટર મહેતા, લગભગ 30-35 વર્ષ ડોક્ટર મહેતા એમની સાથે સેવા કરેલી. એ હમણાં 4-5 વર્ષ પહેલા અમને એક કાર્યક્રમમાં મળ્યા, અને કાર્યક્રમમાં જાહેરાતમાં ખબર પડી કે એમને ડોક્ટર દોશી સાથે કામ કર્યું છે. એટલે કાર્યક્રમના અંતે હું સામેથી એમની પાસે ગયો. આવા એક વડીલ, આવા એક સેવાભાવી, એમને આપણને મળવાની તક મળે એ આપણા માટે પણ એક ભાગ્યની વાત છે. હું એમને મળ્યો, મેં નીચા નમીને એમનો ચરણ સ્પર્શ કર્યો. મેં કહું, આપ ડૉક્ટર દોશી સાથે રહેલા આટલા વર્ષો? તો કે હા. જ્યારે હું મળ્યો ત્યારે એમની ઉંમર પણ લગભગ 90 હતી, ડૉક્ટર મહેતાની. મેં કહું, આપને અનુકૂળ હોય ને સમય હોય તો મારે 10 મિનિટ આપની પાસેથી ડૉક્ટર દોશીની અથવા તમારા બે કોઈ એવા સારા 2-4 પ્રસંગો જાણવા છે. મને કે ક્યારે? મેં કહું, હું તો અત્યારે તૈયાર છું, તમારી હેલ્થ ને તમારો શેડ્યુલ તમારા લંચ ટાઈમ પ્રમાણે. તો કે ના, મને અનુકૂળ છે. અમે બેઠા. મેં કહું, તમને પ્રશ્ન ના હોય તો મારા મનમાં એક પ્રશ્ન જે પૂછું? તો કે પૂછો. હવે આજના પ્રસંગને અનુરૂપ મેં એક પ્રશ્ન પૂછ્યો એમને. મેં કહું, તમે ગામો ગામ કેટરેક્ટ ઓપરેશન્સના કેમ્પ નાખતા હતા, એટલે કે મોતૈયો એ ફ્રી કરતા હતા, એની માટે કંઈક તો ધનની જરૂર પડે ને. ટ્રાવેલિંગથી માંડીને, સ્ટાફથી માંડીને, મેડિસિનથી માંડીને, કંઈક વ્યવસ્થા, કંઈક તો ધન વગર તો કંઈ પ્રવૃત્તિ થતી જ નથી. તો તમે ધન લાવતા હતા ક્યાંથી? કેવી રીતે તમારી પાસે આ વ્યવસ્થા થતી? What Dr. Mehta told me, I was like, the ground slipped from under my feet. મારા પગની તેથી જમીન ખસી ગઈ. ડૉક્ટર મહેતાએ કીધું કે અમે તો 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ, 15 દિવસના કેમ્પ ટૂર ઉપર હોઈએ, પાછા આવીએ અને આણંદ, મધ્ય ગુજરાતનું આપણું શહેર, આણંદમાં આવીએ જ્યાં ડૉક્ટર દોશીની જૂની ક્લિનિક હતી, અને સવારે દરવાજો ખોલીએ બીજે દિવસે 8, 8:30, 9 વાગે, ત્યારે 10, 15, 25 ચેક એમને પડ્યા હોય. લોકો દરવાજાની નીચે તિરાડમાંથી ચેક નાખી જતા હતા. મેં કહ્યું ને, સારા કામ માટે ભગવાન પ્રેરણા ખૂબ કરે છે, કારણ કે એમને કરાવવું છે સારું કામ. તમે સારા પાત્ર બનો તો તમારા દ્વારા કરાવશે. એઝ સિમ્પલ એઝ ધેટ. મેં કહ્યું, બીજો પ્રશ્ન પૂછું, તમને અનુકૂળ હોય તો જવાબ આપજો, તમને અનુકૂળ ના હોય તો ના પાડી દેજો, આપ વડીલ છો. મેં કહ્યું, આ ચેકમાં તમને વાંધો ના હોય તો મને કહેશો લગભગ આમ કેવી કેવી રકમો લખેલી હોય? મને કે મેં 500 રૂપિયાનો ચેક પણ જોયો છે અને 25 લાખનો પણ જોયો છે. દરવાજાની દિવાલમાંથી લોકો નાખી જાય. ત્રીજો પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું, ડૉક્ટર દોશી અને તમે પછી એ ચેકની વ્યવસ્થા શું કરો? મને કે ઊભા રહો. મને કે ડૉક્ટર દોશીએ કોઈ દિવસ આ ચેક હાથમાં જ નથી લીધા. દરવાજો ખોલે ને ચેક હોય તો એ આમ ટપી અને પાછા પોતાની ખુરશી ઉપર બેસીને પોતાની કાર્યવાહી ચાલુ કરે. ચેક બધા વીણવાની જવાબદારી મારી રહેતી, એવું ડૉક્ટર સાહેબે કીધું મને. કારણ કે મને એ વ્યવસ્થા સોંપેલી હતી અને હું પછી બધો એ વહીવટ વ્યવહાર કરતો. ચેક હાથમાં જ નથી લીધો દાનનો એમણે, ડૉક્ટર દોશીએ હાથમાં લઈને જોયું પણ નથી. એનો મતલબ એમ થયો કે કદાચ ઘણા બધા દાતાઓને સીધા પરિચયમાં નહીં પણ હોય, પણ માણસની ભાવના શુદ્ધ હતી. લોકો એમનું કાર્ય જોતા હતા તો લોકો પ્રેમથી એની સાથે જોડાયા. તો મેં તમને 2 પ્રસંગ કીધા, એક પ્રમુખ સ્વામી મહારાજનો ને એક આ ડૉક્ટર દોશીનો. તમારી જીવન ભાવના શુદ્ધ હોય, લોકો આવશે જ તમારી પાસે. મધને અને સાકરને કીડીઓને આમંત્રણ આપવાનું રહે છે? મધને અને સાકરના ટુકડાને કીડીઓને આમંત્રણ આપવાનું રહે?
અત્યારે અહીંયા કોઈ કીડી દેખાતી નથી, પણ હમણાં સાકરના 2-4 કટકા મૂકો એટલે 15-25 મિનિટમાં 2-5-10 કીડીઓ આવી જાય. હા કે ના? તો કીડીઓ સાકરના ટુકડા પાસે એનો રંગ જોઈને આવે છે? નો. એનો આકાર જોઈને આવે છે? નો. કેમ આવે છે? કેમ આવે છે? બોલો. મીઠાશ. આ તમારો 50% જવાબ છે. કીડીઓ સાકરના કટકા પાસે આવે છે એનામાં, એટલે કે સાકરના કટકામાં મીઠાશ છે એ 50% આન્સર, અને મીઠાશ સિવાય કાંઈ નથી એ બીજો 50% જવાબ. મીઠાશ છે પણ, અને સાથે મીઠાશ સિવાય કાંઈ નથી. એમ આપણે શુદ્ધ ભાવે સેવા કરીએ તો એ મીઠાશ સિવાય કાંઈ નથી, પણ સેવાની પાછળ પ્રતિષ્ઠાની, માન સન્માનની અપેક્ષા હોય તો મીઠાશ સિવાય બીજું કંઈ છે પછી કીડીઓ ઓછી આવે. કારણ કે સમાજને બધી ખબર પડી જાય છે. શુદ્ધ ભાવ હોય એની પણ ખબર પડે, અને ભેળસેળ હોય એની પણ ખબર પડે. કારણ કે સોશિયલ મીડિયા ઇઝ અ પાવરફુલ ક્વોલિટી કંટ્રોલ મીડિયા. સોશિયલ મીડિયા ઇઝ અ વેરી પાવરફુલ ક્વોલિટી કંટ્રોલ મીડિયા. ક્વોલિટી બધી જ સોશિયલ મીડિયામાં ચેક થઈ જાય છે. જો શુદ્ધ ભાવ ના રાખીએ તો આ થાય. અને આનાથી દાતાને લાભ છે. ડુ ગુડ લીવ વેલ નામનો એક સર્વે થયો યુનાઇટેડ સ્ટેટ્સમાં, આઈ થિંક અબાઉટ લાઈક ઇન ધ યર 2010. ડુ ગુડ લીવ વેલ, તમે સારું કામ કરો અને સુખે જીવો. એ સર્વે બહુ સરસ હતો, એ સાંભળવા જેવો છે. લગભગ 10,000 વ્યક્તિનું એક ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું, અક્રોસ સ્ટેટ્સ, અક્રોસ સિટીઝ, અક્રોસ કાઉન્ટીઝ ઇન અમેરિકા. એમાં પ્રથમ ગ્રુપ 5,000 લોકો એવા હતા કે જે કોઈ નાની મોટી રીતે કોઈ સમાજ સેવા સંસ્થા સાથે જોડાયેલા હતા. સમયનું દાન આપતા, શક્તિનું દાન આપતા, ધનનું દાન આપતા. બીજા 5,000 ગ્રુપ બી એવા હતા કે જે લોકો કોઈ સેવામાં જોડાયેલા નહોતા. ફાઇન. 10 વર્ષ સુધી આ 10,000 વ્યક્તિઓનો સર્વે ચાલુ રહ્યો કે આ જે સેવામાં જોડાયા છે, તને મને ધને કોઈ પણ પ્રકાર, એ લોકોને કોઈ લાભ છે કે નહીં? ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ બેનિફિટ્સ. કોઈક અમને કે સ્વામી તમે તો સંત છો એટલે પુણ્યની તો વાત કરી જ દો છે, ભગવાન તમને પુણ્ય આપે. એ તો બરોબર છે, સાચી વાત છે, પણ મને કંઈક દેખાય, કંઈક જણાય, કંઈક અનુભવ થાય, એવો કંઈક લાભ થવો જોઈએ ને હું સેવા કરું તો. કારણ કે જમાનો કેશ એન્ડ કેરીનો છે ને, યુ કેશ એન્ડ કેરી, સિમ્પલ. તો એનો કોઈ લાભ થાય કે નહીં? 10 વર્ષના સર્વેના કન્ક્લુઝન રિપોર્ટ ઉપર તમે ગૂગલ ઉપર જઈને આ શબ્દ નાખજો, ડુ ગુડ લીવ વેલ સર્વે 2010, એટલે તમને આ રિપોર્ટ વાંચવા મળશે. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું, those who served had lesser pills to take and fewer hospital visits. પહેલો લાભ. જે લોકો સેવા કરે છે ને એ લોકોને દવાઓ ઓછી ગળવી પડે છે અને હોસ્પિટલ ઓછી વાર જવું પડે છે, એટલે કે એનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ પહેલો લાભ. બીજો લાભ, હવે એનાથી ઉપરનો લાભ બીજો, those who served had an advantage that they had a better positive mood cycle during the day, during the week, during the month and overall in life than the non-doers. જે લોકો સેવા કરે છે ને એ લોકો હંમેશા હકારાત્મક મૂડમાં રહી શકે છે. નકારાત્મકતા એમનાથી દૂર રહે છે. હતાશા, નિરાશા એમનાથી દૂર રહે છે. એ લોકોને હંમેશા જીવનમાં સકારાત્મકતા રહે છે. હા, આ કામ થઈ શકે, આ સંબંધ બની શકે, આ પ્રોજેક્ટ થાય, આ પ્રોડક્ટની ક્વોલિટી સુધરે, મારે પ્રયત્ન કરવાનો. એ જે પોઝિટિવ મૂડ છે ને એમાં હંમેશા રહી શકે. તો આ જીવનનો મોટો લાભ છે કે નહીં? એ તો અમથા અમથા આપણે દિવસમાં 2-5 વખત દિવેલ પીધેલા મોટા થઈ જાય. ત્રીજો લાભ લખ્યો છે આ કન્ક્લુઝન રિપોર્ટમાં, એનાથી પણ મોટો લાભ, those who served had an optimistic view of life. આ બહુ જ મોટો લાભ છે. એટલે કે જે લોકો નિયમિત સેવા કરે છે ને, તને મને કે ધને, એ લોકોને જીવનમાં હંમેશા ઓપ્ટિમિસ્ટિક કે સારું થશે. આજે કદાચ અડચણ છે પણ આ કામમાં કાલે સારું થશે, ક્યાંકથી મને મદદ મળશે, કંઈક એવો પ્રસંગ ઊભો થશે, કંઈક મને એવો વિચાર આવશે અને હું આ પ્રશ્નમાંથી બહાર નીકળી જઈશ. એને શું કહેવાય? ઓપ્ટિમિસ્ટિક વ્યૂ ઓફ લાઈફ. આખા જીવનકાળ દરમિયાન એમને ઓપ્ટિમિસ્ટિક ભાવ રહેશે.
તો that is a big advantage of life, a very big advantage of life. તો દાન કરવાથી એટલે કે સેવા કરવાથી તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. તમે હકારાત્મક સકારાત્મક મૂડમાં રહી શકો છો. તમે ઓવરઓલ લાઈફમાં ઓપ્ટિમિસ્ટિક રહી શકો છો. એટલે કે તમને ડિપ્રેશન, સ્ટ્રેસ, ટેન્શન નથી આવતા. એ કેટલો મોટો લાભ છે. Do you think this is a big advantage in life or not? Raise your hands if you say yes. A big advantage in life. મોટો લાભ છે. આ લાભ તમને પૈસાથી નહીં મળે. હા, અને આ લાભ મોલમાં કાઉન્ટર ઉપર પૈસા આપવાથી નથી ખરીદાતો. ખબર છે ને? Can you buy it? You cannot buy it at the retail counter at the mall. આ કરવાથી જ થાય છે. આવી ભાવના રાખવાથી જ થાય છે. તો આ જીવનનો લાભ છે. આપણે છેલ્લી વાત પૂરી કરી દઈએ, કારણ કે લગભગ 40-45 મિનિટ થઈ ગઈ, એટલે આપણે 5 મિનિટમાં વાત પૂરી કરી દઈએ. ક્યારે આપવું? હું ઘરડો થઈશ, જીવનના છેલ્લા વર્ષોમાં આવીશ. દાનપુણ કરવાનો સમય ઘરડા ગટપણનો હોય, યુવાન અવસ્થાનો ના હોય. આ ખોટો કોન્સેપ્ટ છે. પહેલા તો આપણે ઘરડા થવાના છીએ એની ગેરંટી સિક્યુરિટી છે? આ તો કોરોનાની ત્રીજી ઝાપટ આવી નહીં, તો આમાંથી આપણા પાસે 10-15% ના હોત. હું કે તમે ગમે તે એની બળી. ડુ ઇટ નાવ. મહાભારતમાં એક સરસ વાત છે. યુધિષ્ઠિરે પોતે દાન આપવા માટે બેઠાલા, સમય પૂરો થઈ ગયો, વળી કોઈ વ્યક્તિ જરૂરિયાતમંદ દોડતી આવી કે મને એટલે યુધિષ્ઠિરે કહ્યું કે હવે આજનો સમય પૂરો થયો, મારે બીજી વ્યસ્તતા છે, રાજ સંબંધી મિટિંગો છે, અને બધું અહીંયા આટો પાઈ ગયું. તું જો ને, હું જે દેગડામાંથી સોના મોરો આપું છું બધું આટો પાઈ ગયું છે, હવે તું કાલે આવજે. પેલો તો બિચારો જરૂરિયાતમંદ પ્રજાજન હતા, એટલે કે ભલે રાજા, કાલે આવીશ. એટલે ભીમ, એમણે આ દ્રશ્ય જોયું ને વાર્તાલાપ સાંભળ્યો ને એટલે એમને વિજય ડંકો વગાડ્યો. રાજા યુદ્ધ જીતીને આવે ને એટલે શહેરમાં વિજય ડંકા વાગે, એટલે પ્રજાને ખબર પડે કે આપણા રાજા યુદ્ધ જીતી લીધું છે. તો યુધિષ્ઠિર કે વિજય ડંકા કોણ વગાડે છે? યુદ્ધ ક્યાં ચાલુ છે? તો કે ભીમ વગાડે છે, બોલાવો એને દરબારમાં. યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું કે ભાઈ આ વિજય ડંકા કેમ વગાડે છે? તો કે કેવડો મોટો આજે વિજય થયો. તો કે શેનો વિજય? તમે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો. યુધિષ્ઠિર કે મેં કેવી રીતે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો? તમે પેલી વ્યક્તિને કીધું તું કાલે આવજે, એનો મતલબ કે તમે કાલ સુધી જીવવાના છો. તમે હજી 24 કલાક જીવવાના છો એવું નક્કી થયું ને, તમે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો એટલે મેં વિજય ડંક વગાડ્યો. યુધિષ્ઠિરે કાન પકડ્યા કે ધીસ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ ઇનપુટ. આ કંઈક મને બહુ મોટી વાત કરી ગયો આજે. તરત સૈનિકોને મોકલીને કહ્યું ભાઈ પેલાને બોલાવો અને હું અત્યારે એને દાન આપી દઉં, કારણ કે નક્કી નહીં કે હારું કાલ સવારે શું થાય. તમે તાલી પાડી પણ કંઈ સમજ્યા? તમે બધાએ તાલીઓ પાડી પણ કંઈ સમજ્યા? હું તમને અહીંયા બેઠા છે અને સિમ્પલ એક પ્રશ્ન પૂછો કે તમને અત્યારે ભગવાન એમ કે 1 મિનિટ પછી તમારું મૃત્યુ છે હાર્ટ એટેકથી. યુ હેવ ઓનલી 60 સેકન્ડ્સ વિથ યુ. તમારી પાસે ફક્ત 60 સેકન્ડ છે. તો તમે એ 60 સેકન્ડમાં શું કરવા માંગો? અહીં બેઠા બેઠા, કારણ કે અહીંયા નાવ એન્ડ નાવ ઓનલી 60 સેકન્ડ્સ. તો શું કરો શું તમે? વોટ ડુ યુ ડુ એઝ એન એક્ટિવિટી? ચલો અંતરમાં તમે ભગવાનનું સ્મરણ કરી લો, તમારા ઈષ્ટદેવને યાદ પણ કરી લો. એઝ એન એક્ટિવિટી, ઇફ યુ આર આસ્ક્ડ ટુ ડુ સમથિંગ, વોટ વુડ યુ ડુ? ઘણાને ખબર છે પણ જવાબ નથી આપતા. તમે ખિસ્સામાં હાથ નાખીને પૈસા બાજુવાળાને આપી દો, ભાઈ કંઈક દાનપુણમાં વાપરી કાઢજા. હા કે ના? યસ ઓર નો? આજે આ કરવાનું છે. એમ સમજો કે ખિસ્સું કપાઈ ગયું હતું અને પાકીટ પડી ગયું હતું એમ સમજીને પણ આજે જે ખિસ્સામાં છે ને એનું દાન આપીને જજો. હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ ધીસ? આજે જે ખિસ્સા, હાથ બરોબર ઊંચો કરો ને, આમ બરોબર દેખાય. આ લોકોને જોવા છે તમારા હાથ. ઊંચા રાખો, ઊંચા રાખો. હજી
આજે જે ખિસ્સામાં છે જે કંઈ 1000, 2000, 5000 રૂપિયા હોય એનાથી તમે કોઈ કંગાલ નથી થઈ જવાના. એમ રાઈટ? આજે જે ખિસ્સામાં 1000, 2000, 5000 છે એનાથી તમારા બેંક એકાઉન્ટ કોઈ ખાલી થઈ જવાના નથી. એમ રાઈટ ઓર રોંગ? હા કે ના? તો ખિસ્સામાંથી પૈસા પડી ગયા હતા એમ સમજીને પણ આજે એક આવા સારા કાર્યક્રમમાં તમે આવ્યા છો તો આપ્યા વગર જતા નહીં. This is an appeal. This is an appeal. અને છેવટે એમ સમજો, હું તો બોલવાનો કોઈ દિવસ ચાર્જ લેતો નથી. 32 વર્ષથી બોલું છું નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. ₹1 હું કંઈ ચાર્જ કરતો નથી. છેવટે એમ સમજજો કે વક્તાના પૈસાનો ચાર્જ હતો એમ સમજીને આપી દેજો. એટલે તમે અહીંયા છેલ્લે બે બાજુ તમારા સ્વયંસેવકોને ઊભા રાખજો થાળી લઈને અને ખિસ્સામાંથી કાઢીને આપજો. થોડું તો થોડું, પણ આજે આવ્યા છો આવા સારા પ્રસંગે તો આપ્યા વગર જતા. Am I right? Now raise your hands if you fully agree. I think we must give you a big hand. Thank you very much and all my prayers for all of you.